સમાચારોમાં આગળ વધીશું। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં વધુ એક કુખ્યાત આરોપી સામે પોલીસની કડક કાર્યવાહી। ભાયાવદરના કુખ્યાત આરોપી અલીમામદ તૈયબ શેઠનું મકાન જમીનદોસ્ત કરવામાં આવ્યું છે અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલું આલિશાન મકાન પત્તાના મહેલની જેમ ઢેર થઈ ગયું। જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની આગેવાનીમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે અને શરીર સંબંધી ગુનાઓ આચરનાર આરોપી સામે પોલીસ અને તંત્રની મોટી કાર્યવાહી। આરોપી વિરુદ્ધ નોંધાયા છે કુલ 13 જેટલા ગુના અને આરોપી ફરાર થતા પોલીસે તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા। તો આ તરફ રાજકોટના ઉપલેટામાં કુખ્યાત આરોપી સામે તંત્રની કાર્યવાહી। પડવલા ગામમાં કુખ્યાત અલી મોહમ્મદનું બાંધકામ તોડી પડાયું છે અને આરોપીના ગેરકાયદે બાંધકામ પર ફર્યું છે તંત્રનું બુલડોઝર। સરકારી જમીન પરથી ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું છે અને આરોપીના આલિશાન મકાનને જમીનદોસ્ત કરવામાં આવ્યું છે। આરોપી અલી મોહમ્મદ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ। આરોપી અલી સામે નોંધાયેલા છે કુલ 12 જેટલા ગુના। આજથી અંદાજિત 1.5 મહિના પહેલા પોલીસ દ્વારા અમને એવી માહિતી મળેલ કે પડવલા ગામે આઈપીસી 307 ના આરોપી અલી મોહમ્મદ તૈયબ શેઠા એનું રહેણાંકમાં ગેરકાયદેસર મકાન હોય તો એ બાબતે અમે ગ્રામ પંચાયતને સૂચના આપતા તેઓએ રેકર્ડ આધારિત તપાસ કરેલ અને તપાસને અંતે એમના પાસે કોઈ આધાર પુરાવા હોય એવું કોઈ સાબિત થયેલ નહીં। તો એના આધારે ગ્રામ પંચાયતે એમને 3 નોટિસ આપી, સુનાવણી કરી અને એમની પાસે પુરાવા મેળવેલા, પણ એમની પાસે કોઈ અધિકૃત પુરાવા ન હોય અને ગઈકાલે એ નોટિસની મુદત પૂર્ણ થતી હોય માનનીય કલેક્ટર સાહેબ, માનનીય ડીડીઓ સાહેબ, માનનીય એસપી સાહેબ, રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે આ ડેમોલિશનની કાર્યવાહી પડવલા ખાતે હાથ ધરવામાં આવી છે। પડવલા ગામ ખાતે એક મોટું ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે। આ દબાણ સરકારી જગ્યામાં લગભગ 300 ચોરસ વારમાં ગેરકાયદેસર બાંધકામ કરી એક આલિશાન મકાન જેની કિંમત આશરે 1 કરોડ રૂપિયા જેટલી હશે। એમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી RM ત્રિવેદી અને પીએસઆઈ ભાયાવદર શ્રી AB જાડેજા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। એમાં જે આરોપી છે જેના દ્વારા આ ઉભો કરવામાં આવ્યો છે એનું નામ છે અલી મોહમ્મદ તૈયબભાઈ શેઠા, જેનો ગુનાહિત ઇતિહાસ એવું છે કે એને 1985માં એક ખૂનની કલમ મુજબ જેલની સજા થઈ છે, જેમાં પછી એના ઉપર બીજા પણ 12 ગુના નોંધ કરવામાં આવ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી જમીન